સૌપ્રથમ વાત કરીશું અષાઢમાં અનરાધારની। અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો સોલા, ગોતા, ઘાટલોડિયા, નારણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને પશ્ચિમનો જે વિસ્તાર છે એસજી હાઈવેનો, જેમાં સોલા, ગોતા, ઘાટલોડિયા, નારણપુરા, ચાણક્યપુરી તેમજ સરખેજ સુધીનો જે વિસ્તાર છે, વૈષ્ણોદેવીથી લઈને સરખેજ સુધી ત્યાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। તો વરસાદને કારણે હવામાનમાં ઠંડક છે તે પ્રસરી ગઈ છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધામે વરસાદ જે છે શરૂ થયો છે। હાલ જે પ્રકારના દ્રશ્યો અમદાવાદના પશ્ચિમ વિસ્તારના જોઈ શકાય છે કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર કાટલોડિયા, નારણપુરા, વિજય ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ધીમી ધામે વરસાદ જે છે એ શરૂ થયો છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે આગામી 11, 12 અને 13 એટલે કે 3 દિવસ છે ત્યાં ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં ભારેથી મધ્ય ભારે વરસાદ જે છે એ પડી શકે છે। તે જ ભાગરૂપે સાંજે અમદાવાદ શહેરની અંદર વરસાદ જે છે શરૂઆત થયો હતો। ધીમી ધારેથી સતત છેલ્લા 15 થી 20 મિનિટથી આ વરસાદ જે છે વરસી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર જે 2 દિવસથી ઉકળાટ જોવા મળતો હતો ત્યાં ક્યાંક હવે વાતાવરણમાં ઠંડક જે છે એ પસરી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ એટલે કે 12 અને 13 તારીખ જે છે એ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર અલગ અલગ પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં 12 તારીખે ખાસ કરીને કચ્છ અને દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે વરસી શકે છે। જ્યારે 13 તારીખે પણ ગુજરાતના અનેક જે જિલ્લાઓ છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પ્રકારની આગાહી કરવામાં આવી છે। તે જ રીતે આજે સાંજે પડતા જ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। કેમેરામેન વિકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।